તો બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે। અહીં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગઢ પંથકમાં મોટું નુકસાન થયું છે। કુંભાસણ ગામમાં 27 પશુઓના મોત થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી તાંડવથી મોટા પ્રમાણમાં પશુઓના મોત થતા અધિકારીઓ કુંભાસણ ગામે દોડી ગયા છે। પાણીના લીધે ખાના ખરાબીની પરિસ્થિતિ સર્જાઈ છે। તો કુંભાસણ ગામે 27 પશુઓના મોત થતા પશુપાલકોની પણ ચિંતા વધી ગઈ છે। મોટા પ્રમાણમાં પશુઓના મોત થતા અધિકારીઓ પણ આ ગામે દોડી આવ્યા હતા। તો બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। લડબીના પાણીના લીધે ખાના ખરાબી સર્જાઈ છે। 12 કલાકમાં 10 ઇંચ વરસાદ થતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। કુંભાસણ ગામે 27 પશુના મોત થતા પશુપાલકોની ચિંતા પણ વધી ગઈ છે। તો જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસતા ખાના ખરાબી સર્જાઈ છે। જનજીવન પ્રભાવિત થયું છે, સાથે જ પશુઓના પણ મોત થયા છે। કુંભાસણ ગામની આ ઘટના છે, જ્યાં 27 પશુઓ મોતને ભેટ્યા છે, જેના કારણે પશુપાલકોની ચિંતા પણ વધી ગઈ છે। પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં જે પ્રકારે વરસાદના પાણી આવ્યા અને લડબીનું જે વહેણ હતું આપ જોઈ રહ્યા છો, લડબીનું વહેણ ગામમાં ઘૂસતા જ અહીંયા એક ખુવારી સર્જાઈ। અસંખ્ય જે અબોલ જીવો હતા એ મોતને ભેટ્યા છે અને આ જે જીવો હતા એ વાડામાં બાંધેલા હતા। કેટલીક ગાયો છે, કેટલાક બકરા છે। ગામના લોકો મારી સાથે છે, એમની સાથે વાત કરીએ અને કેવા પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ, શું થયું અહીંયા? પાણી આવ્યું પછી બધું થોડું પડ્યું, પછી ખેંકાઈ ગયા, મરી ગયા, પાણી ડૂબાઈ ગયા, પાણી આવતું નહીં। આયુર્વેદ આજે લડબીજીનું જે વહેણ છે એ અવારનવાર જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લડબીનું વહેણ સજીવન થાય છે। ગામના જે જૂના લોકો છે એમની સાથે વાત કરીએ। આ લડબીનું જે વહેણ આવ્યું કેટલા વર્ષો પછી આવ્યું? ઘણો ટાઈમ ઘણા ટાઈમથી આવે બધા પાણી જોવાથી બરોબર, ઘણા ટાઈમે પાણી જ આવ્યું હાલ બરોબર છે। ઓછો આવતો પણ આવતા આવતો બધો મરી ગયા, ખાજા 20-22 જેવો મરી ગયો। 20 થી 22 જેટલા અબોલ જીવો મોતને ભેટ્યા છે અને હવે વહીવટી તંત્ર અહીંયા આવીને પંચનામું અને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે।